લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના રાજપૂત વિકાસ સંઘ, કરણી સેના, ક્ષત્રિય યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. સાણંદના યુવા રાજવી ધ્રુવસિંહજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. દરબારગઢથી શોભાયાત્રા ભગવા ધ્વજ સાથે કાઢી હજારી માતા મંદિરે આવી હતી. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ શસ્ત્ર પૂજન કર્યું હતું. ગુલાબ બૌદ્ધ, સાણંદ. જય માતાજી. મારું નામ ધ્રુવસિંહ વાઘેલા છે અને આજે અમે બધા ભાઈઓ સાણંદના ભાયાત ભેગા થયા છે વિજયદશમીના દિવસે. આ શસ્ત્ર પૂજન જે આપણું પ્રથાપૂર્વક જે શસ્ત્ર પૂજન ચાલે છે, આની કેટલા સમયથી ચાલે છે એ તો ખબર નહીં, કેમ કે આ ભાયાત આપણે બહુ જૂના રિલેશન છે અને જે આપણે સમાજ સાથે જોડાયેલા છે એ તો બહુ જૂનું છે. ખાલી આ યજ્ઞ અને આ પૂજાથી આપણો આ પ્રયત્ન છે કે જેટલા ભાઈઓ છે, જેટલા આપણા ક્ષત્રિય ભાઈઓ છે, એ ઇરિસ્પેક્ટિવ કે કોણ કઈ સંસ્થાથી જોડાયેલા છે, કોણ કયા ગામથી છે, કોણ ક્યાં રહે છે, પણ જે આપણા યુનિટી છે એ આપણી બની રહે. અને આપણે અમુક નોટ કે બધી જગ્યાએ નહીં તો અમુક એટલીસ્ટ સર્ટન ફંક્શન્સમાં આપણે બધા એવી રીતે ગેધર થઈએ, ભેગા થઈએ, જ્યાં ખબર પડે કે આપણે કોઈ અંદર ભેદભાવ નથી અને આપણે ફોર ધ પર્પઝ ઓફ ટ્રેડિશન અને ખાલી શું કહેવાય નામ માટે નહીં, બટ એ ટ્રેડિશનને ઉજાગર રાખવા માટે પણ આપણે એક આ પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ. ક્ષત્રિય સમાજને તમે સંદેશો શું આપશો અને હિન્દુ સમાજને શું આપશો? આનાથી ક્ષત્રિય સમાજ અને હિન્દુ સમાજને આપણે આ સંદેશ આપવા માંગીએ છીએ કે આપ જે પણ કરો એમાં આપ પ્રોપર એને આપ વિધિપૂર્વક અને એને નિયમ અનુસાર આપ એનું પાલન કરો, ખાલી નામ માટે ના કરો. અને જે યુનિટીની ભાવના છે કે જે આપને દેશ પ્રેમની ભાવના હોય કે આપને આપના ભગવાન પ્રતિ જે ભાવના હોય એ મનથી આવી જોઈએ. એ ખાલી ફોટા પાડવા માટે નહીં અને ખાલી ગેધરિંગમાં નામ દેખાડવા માટે ના થવું જોઈએ, પણ મનથી થવું જોઈએ. એની માર્કેટિંગ ના થાય તો ચાલે, પણ આપણા મનથી થાય એ ભગવાન બધું સ્વીકારે. ધન્યવાદ.